This is Mandeep Gathethariya. Welcome to in our video lecture series. Chapter number 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચેપ્ટરની અંદરની એક જે મેઇન મેથડ હતી આલેખની રીત ઓલરેડી આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ ગયા. આજના સેશનમાં આપણે ચેપ્ટર નંબર 2 ની જે ચેપ્ટર નંબર 3 ની જે બીજી બેઝિક રીત હતી એ જોવાની છે. તો આપણે જે તે ટાઈમ પર વાત કરી ગયા હતા કે બેઝિક રીતના મુખ્ય 3 પ્રકાર છે: આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. મીન્સ કે કોઈ બી સમીકરણના ઉકેલ માટેની મેઇનલી બે મેથડ, આલેખની અને બેઝિક રીત. બેઝિક રીત માટેની 3 મેથડ, એટલે બેઝિક રીતની અંદર 3 મેથડ આવશે: આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. મેઇન બે જ મેથડ શીખવાની છે, આદેશ અને લોપ. લોપ આપણે ચેપ્ટર નંબર 5 માં જોઈ ગયા છીએ, છતાં અત્યારે જોશું. પણ આજના સેશનમાં આપણે આદેશની મેથડ કમ્પ્લીટલી જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આદેશની મેથડ એટલે થાય શું? તો કે ભાઈ આપણી પાસે બે સમીકરણ હોય. ચલો હું સમજાવતો જાઉં, સાથે ઉદાહરણ 7 ગણાવતો પણ જાઉં, જેથી તમને વધારે આઈડિયા આવશે. અઘરું કાંઈ નથી, સૂત્ર એક પણ પ્રકારનું નથી આવતું, એટલે ઈઝી પડશે. ઉદાહરણ નંબર 7. We have two equation. આપણી પાસે બે સમીકરણ છે, 7x - 15y = 2 અને x + 2y = 3. આને નામ આપું છું સમીકરણ 1, આને નામ આપું છું સમીકરણ 2. તો આપણી પાસે જે બે સમીકરણ છે એ બંને સમીકરણમાં પહેલા ચેક કરવાનું કે કયા સમીકરણમાં ચલની આગળ સહગુણક નથી. ચલ એટલે શું? તો કે x અને y. તો કયા સમીકરણમાં x ની આગળ ચલની આગળ સહગુણક નથી? અહીંયા બંને ચલની આગળ સહગુણક છે. બીજા સમીકરણમાં y ની આગળ સહગુણક છે, પણ x ની આગળ કાંઈ નથી. હવે એને સાદી ભાષામાં કેવું હોય તો એમ કહી શકાય, કયા સમીકરણમાં ચલની આગળ સહગુણક નથી એની સાદી ભાષા એવી થશે કે કોણ એકલું છે. બંને સમીકરણમાં x અને y છે, એમાં કોણ એકલું છે? તો કે બીજા સમીકરણનો x એકલો છે. તો એને આપણે કરતા બનાવશું. કરતા બનાવશું એટલે એકલો પાડશું. સમીકરણ 2 માં x ને એકલો પાડીએ તો શું થશે? તો કે +2y સામેની સાઈડ જાય તો -2y. એટલે જો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થયું કે પહેલા ચેક કરવાનું આ પહેલા સમીકરણ. હા, પહેલી મેથડ કે સમીકરણમાંથી કંઈ કોમન નથી આવતો ને, કોમન લઈ લેવાનું. એના ઉપરથી આઈડિયા આવશે કે ઉકેલ મળશે કે નહીં મળે, એ પણ જોવું પડશે. કોમન લઈ લીધા પછી જોવાનું બંને સમીકરણમાં કોણ એકલું છે, એને સાવ એકલું પાડી દેશું. હવે જો સમીકરણ 2 માંથી x ને એકલો પાડ્યો હોય તો આ x ની કિંમત હું સમીકરણ 1 માં મૂકીશ. સમીકરણ 2 માંથી જો આપણે x ને એકલા પાડ્યા હોય તો એ સમીકરણ 2 ની જે કિંમત છે એને હું સમીકરણ 1 માં મૂકીશ. અને જો સમીકરણ 1 માંથી x કાં તો y ને એકલા પાડ્યા હોય તો એની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. તો આદેશની રીત માટેનું સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે આપેલા બંને સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવો અને જે ચલને કરતા બનાવ્યો હોય એને ઈ સમીકરણ સિવાયના સમીકરણમાં મૂકો. સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો છે તો સમીકરણ 2 માં એની કિંમત મૂકો, અને સમીકરણ 2 માંથી જો કરતા બનાવ્યો છે તો સમીકરણ 1 માં એની કિંમત મૂકો. આ આદેશની રીત. અહીંયા હું સમીકરણ 2 માંથી કરતા બનાવું છું તો આને આપણે સમીકરણ 1 માં મૂકશું. તો x = 3 - 2y ના સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? તો કે 7x - 15y = 2. બધું જ એમ નું એમ, જ્યાં તમે x જોવો છો ત્યાં ખાલી 3 - 2y. તો 7 પણ એમના એમ x છે, ત્યાં 3 - 2y -15y અને = 2 એમના. જુઓ, કાંઈ ફેરફાર નથી કર્યો, જસ્ટ જ્યાં x હતું ત્યાં 3 - 2y મૂકી દીધું. ચલો કાઉન્સ છોડીએ. 7 નો ગુણાકાર બંને સાથે થાય, 7 × 21 -7 × 2 = 14y -15y = 2 એમના. y ને કિંમત મેળવવાની છે, y ને શોધવાનો છે, એટલે +21 ને સામેની સાઈડ જાઓ તો માઈનસ થઈ જશે. અને આ બાજુ તમે જોઈ શકો છો -+15 ને 14 29. મોટા પદની નિશાની એટલે -29y = 2 - 21. તો -29y = 2 માંથી 21 જાય -19 વધે. બંને સાઈડથી તમે માઇનસ કેન્સલ કરી શકો છો. અને આ 29 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. જુઓ, તમને y મળી ગયો. અત્યાર સુધી આપણે આલેખની મદદથી મેળવતા હતા. હવે આપણે
રીતની મદદથી ગણતરી કરીને મેળવીએ છીએ આ y મળે એ y ને તમે સમીકરણ 1 માં મૂકીને x મેળવી શકો છો, સમીકરણ 2 માં મૂકીને પણ x મેળવી શકો છો, અને જે કરતા બનાવ્યું છે x = 3 - 2y એમાં મૂકીને પણ તમે x મેળવી શકો છો. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ. પણ હું આદેશની રીતમાં ઈચ એન્ડ એવરી ટાઈમ જે કરતા બનાવ્યું છે એમાં જ કિંમત મૂકીશ. તો લખવાનું કે y બરાબર 19/29 ને x = 3 - 2y માં મૂકતા, ચલો x = 3 - 2 into y છે ત્યાં શું આવશે 19/29. 2 નો ગુણાકાર ખાલી 3/માં કાંઈ ન હોય તો 1. આ 2 નો ગુણાકાર ખાલી 19 સાથે થશે 19 × 38/29. 1 અને 29 નો લસા શું આવશે 29. તો અહીંયા ઉપર નીચે ગુણ્યા 29 કરવા પડશે. 29 તેરી 87 માઇનસ 38. 87 માંથી 38 જાય આઈ થિંક 149 વધે. 49/29 આ x ની કિંમત. હવે આપેલા સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય તો ઉકેલને તમે આ રીતે લખવાનું થશે કે x અને y = x છે 49/29 અને y છે 19/29 આપણો ફાઇનલ આન્સર. અને આ વાત છે આદેશની રીતની. ઈચ એન્ડ એવરી ટાઈમ આવું જ કરવાનું થશે. આવું આપણે તમને યાદ હોય તો ઓલરેડી એક વખત જોઈ ગયા. આલેખમાં જે તન વેલ્યુ લેતા હતા એમાં પણ કરતા બનાવતા હતા કે નહીં? યસ. આમાં એ જ વસ્તુ છે. પણ ત્યારે શું હતું કે દરેક સમીકરણની વેલ્યુ આપણે વિચારવી પડતી હતી. અહીંયા વેલ્યુ નહીં વિચારવાની, પહેલામાંથી કરતા બનાવો તો બીજામાં મૂકો, બીજામાંથી કરતા બનાવો તો પહેલામાં મૂકો, એટલું જ યાદ રાખવાનું છે. તો આ ખાસ સમજજો, અઘરું નથી, આવડી જશે. ચલો એવો જ એક સમ આગળ જોઈએ. ઉદાહરણ નંબર 8. અહીંયા મેં ખુદ પ્રશ્ન લઈ લીધો છે. બાકી ઉદાહરણ 8 નો ક્વેશ્ચન એવો છે કે ભાઈ સ્વાધ્યાય 3.1 માં જે પહેલો સમ જે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે, તો એ પહેલા સમના જે સમીકરણ છે એનો આદેશની રીતે ઉકેલ મેળવો. પણ અહીંયા મેં ખુદ પ્રશ્નો રાખ્યો છે જેથી આપણને સમીકરણ બનાવવામાં માસ્ટરી આવે. ક્વેશ્ચન છે આફતાબ તેની દીકરીને કહે છે. અહીંયા બે વ્યક્તિ તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ, આફતાબ અને તેની દીકરી. સિમ્પલ વસ્તુ છે, વ્યક્તિ હોય એટલે ઉંમરની જ વાત હોય. જોઈ લ્યો 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમરની તે વખતની ઉંમર કરતા 7 ગણી હતી. ઉંમરની વાત છે, બે વ્યક્તિ છે આફતાબ અને તેની દીકરી. ધારી લ્યો, ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ અને તેની દીકરીની ઉંમર હાલની ઉંમર બરાબર y વર્ષ. ઠીક છે. ચલો પહેલું સેન્ટેન્સ છે 7 વર્ષ પહેલા. આફતાબ એવું કહે છે કે ભાઈ મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 7 ગણી હતી. આટલું આપણી પાસે સેન્ટેન્સ છે. અહીંયા આપણે લોજિક સરસ મજાનું સમજવાનું છે કે 7 વર્ષ પહેલા એવો શબ્દ છે. તો આપણને એમ થાય કે 7 વર્ષ પહેલા એટલે આફતાબની હાલની ઉંમર x છે, તો 7 વર્ષ પહેલા કેટલી હશે? તો એક સિમ્પલ લોજિક સમજો કે તમારી હાલની ઉંમર અત્યારે 15 વર્ષ છે. તમે લોકો અત્યારે 15 વર્ષના છો, તો 7 વર્ષ પહેલા તમે કેવડા હશો? તો સાદું લોજિક એપ્લાય કર્યું, 15 માંથી 7 બાદ કર્યા, 8 જવાબ આવ્યો. તમે આન્સર આપશો કે યસ સર અમે 7 વર્ષ પહેલા 8 વર્ષના હશું. તો બાદબાકી થઈ, તો આફતાબ જે છે એ 7 વર્ષ પહેલા કેવડો હશે? તો કે આફતાબની ઉંમર અત્યારે x વર્ષ છે, તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થશે? તો કે x - 7. પણ કન્ફ્યુઝન શું છે એની આપણે ચર્ચા કરીએ. કે હું તમને એમ કહું કે 7 વર્ષ પહેલા તમારી ઉંમર મારી ઉંમર કરતા અડધી હશે, તો તમારી ઉંમર ને મારી ઉંમર એની કમ્પેરિઝન થઈ કે નહીં? અહીંયા આફતાબ એની દીકરીની ઉંમર સાથે કમ્પેરિઝન કરે છે. તો કમ્પેરિઝન થાય એટલે 7 વર્ષ પહેલા જો તમે તમારી ઉંમરમાંથી 7 બાદ કરતા હોય તો મારે પણ મારી ઉંમરમાંથી 7 બાદ કરવા પડે, તો જ હું સાચી કમ્પેરિઝન કરી શકું. કારણ કે એવું તો છે નહીં કે મારી ઉંમર કોન્સ્ટન્ટ રહેશે, કે તમે 7 વર્ષ પહેલા 8 વર્ષના હતા અને હું 7 વર્ષ પહેલા અત્યારે 27 નો છું, તો 7 વર્ષ પહેલા પણ 27 વર્ષનો જ હતો. એવું રહેશે નહીં.
મારી ઉંમર અત્યારે 27 હોય તો 7 વર્ષ પહેલા 20 થાય, તમારી ઉંમર અત્યારે 15 હોય તો 7 વર્ષ પહેલા 8 થાય. જો આપણા બંનેની કમ્પેરિઝન કરીએ તો બેયની ઉંમરમાંથી 7 બાદ કરવા પડે તો જ કમ્પેરિઝન થાય, નહીતર કમ્પેરિઝન ન થાય. કારણ કે મારી ઉંમર કે તમારી ઉંમર કોન્સ્ટન્ટ નથી. કમ્પેરિઝનમાં ખાસ યાદ રાખજો, 7 વર્ષ પહેલા કે XYZ વર્ષ પહેલા કીધું હોય તો જે વ્યક્તિ આપ્યા છે એ દરેક વ્યક્તિમાંથી, દરેક વ્યક્તિની ઉંમરમાંથી એટલા વર્ષ બાદ કરવા પડશે. વર્ષ પછી આપ્યા હોય તો જેટલા બી વ્યક્તિ છે દરેક વ્યક્તિમાંથી એ વર્ષ પ્લસ કરવા પડશે. એનો મતલબ આફતાબની ઉંમરમાંથી 7 વર્ષ બાદ કરું છું તો એની દીકરીની તે વખતની એની દીકરીની ઉંમર કેટલી હશે તો કે y-7, કારણ કે એની ઉંમરમાંથી પણ આપણે 7 બાદ કરવા પડે. એટલે આપણને ચોખવટથી કીધું છે તે વખતની ઉંમર, તે વખતની એટલે 7 વર્ષ પહેલાની વાત થાય છે અહીંયા. તો એની દીકરી હાલમાં y વર્ષની છે તો 7 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થાય તો કે y-7. જોવો જોઈ તે વખતની ઉંમર કરતા. હવે સિમ્પલ એક વસ્તુ છે, મેં તમને ગઈકાલે જ સમજાવ્યું હતું, કરતા પહેલા કોણ આવે છે? કરતા પહેલા 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી, કરતા પહેલા કોણ આવ્યું? સીધું તારી. તારી એટલે દીકરી. કરતા પહેલા દીકરી આવે છે એટલે દીકરી પાસે 7 ગણા લખવાના, વચ્ચે ઇઝ ઇક્વલ્સ. અને આ આપણું શોર્ટકટ હતી, બાકી એકચ્યુઅલ આપણા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ કે તે વખતની ઉંમર કરતા 7 ગણી. કોના કરતા 7 ગણી? તો કે એની દીકરી કરતા 7 ગણી, અને દીકરી y-7 છે એનાથી નહીં 7 ગણી, એટલે એની આગળ આપણે 7 મૂકી દીધા. સાદું રૂપ આપો, x-7 is equal to 7y-7, સોરી 49. ચલો પ્લસ 7y આ બાજુ આવશે તો -7y, અને આ -7 ત્યાં જશે તો +7. તો x-7y અહીંયા બાદબાકી કરીએ તો -42. સમીકરણ નંબર 1. સમીકરણ 1 મળી ગયું. ચાલો બીજું સેન્ટેન્સ આપણે વાંચીએ. બીજું સેન્ટેન્સ એવું છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા, 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હતી, 3 ગણી હશે, ભવિષ્યકાળ છે. તો સિમ્પલ વસ્તુ છે કે 3 વર્ષ પછી કીધું આફતાબ અત્યારે x વર્ષનો છે તો 3 વર્ષ પછી 3x + 3 વર્ષનો થશે. એ જ પ્રમાણે એની દીકરી અત્યારે y વર્ષની છે તો 3 વર્ષ પછી એ પણ y + 3 વર્ષની જ થશે. અને 3 ગણી કરતા પહેલા એની દીકરી છે એટલે અહીંયા 3 મૂકી દેશું. ઓર તો કોના કરતા 3 ગણી? કોના કરતા? તો કે એની દીકરી કરતા. એની દીકરીની ઉંમર કેટલી છે તો કે y + 3, એટલે આપણે ત્યાં y + 3 ની આગળ 3 મૂકી દીધા છે. x + 3 is equal to 3y + 3 તેરી 9 + 3y આ સાઈડ આવશે -3y લઈ લો. 9 + 3 ત્યાં ગયા -3, x - 3y is equal to 6. સમીકરણ નંબર 2. ચલો અહીંયા આપણે બંને સમીકરણ બનાવી દીધા છે. હવે એને આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે, બંનેની ઉંમર શોધવાની છે. તો ચેક કરીએ બંને સમીકરણમાંથી કોણ એકલું છે. તો યુ કેન સી, તમે જોઈ શકો છો બંને સમીકરણમાં x એકલો છે જ. તો એના પછીનું સ્ટેપ કે કોને કરતા બનાવવો સહેલો પડશે, ઉપલા સમીકરણમાં કે નીચલા સમીકરણમાં? તો નીચલા સમીકરણમાં જુઓ વેલ્યુ નાની છે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ ઇક્વેશન. પહેલા સમીકરણની સરખામણીમાં બીજા સમીકરણની વેલ્યુ નાની છે. તો હું બીજા સમીકરણમાંથી જ x ને કરતા બનાવું છું. પ્લસ -3y ત્યાં જાય તો +3y બીજા સમીકરણમાંથી બનાવું છું. એટલે એને ક્યાં મૂકવાના થશે? સમીકરણ 1 માં. ચલો આ વેલ્યુ આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ તો સમીકરણ 1 અહીંયા રહ્યું. x - 7y = -42. ચલો x ની કિંમત શું છે તો કે 6 + 3y. મતલબમાં જ્યાં x હતો ત્યાં મેં 6 + 3y મૂકી દીધું, બાકીના કોઈને બતાવતો નથી. એનો મતલબ -7y is equal to -42 એમ. ચલો શું કરશું? +6 ત્યાં જવા દો, માઇનસ થઈ જશે. 3 માંથી 7 જાય -4y, -42 -6, -4y -48. બે સાઈડ થી માઇનસ માઇનસ કેન્સલ. y = 48 ના છેદમાં 4, 12 ચોક 48, એટલે y બરાબર શું આવ્યું? 12. y બરાબર જે 12 જવાબ મળે છે એને તમે પહેલામાં મૂકો, બીજામાં મૂકો, કાં તો જે કરતા બનાવ્યા છે ત્યાં મૂકો, કાંઈ ફેર પડતો નથી. ચલો મેં તમને કીધું એ પ્રમાણે હું કરતા બનાવ્યા છે ત્યાં જ મૂકીશ. x = 6 + 3y માં મૂકતા.
મતલબમાં આ જે કિંમત આવેલી છે y બરાબર 12 ને x = 6 + 3y માં મૂકીએ તો 6 + 3 × 12 6 + 12 તેરી 36 36 ને 6 42 તો જો x અને y બંને મળી ગયું લખવાનું માટે આફતાબની હાલની ઉંમર કેટલી હશે 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર કેટલી હશે 12 વર્ષ આફતાબની ઉંમર 42 વર્ષ તેની દીકરીની ઉંમર 12 વર્ષ મેથડ ખાસ સમજવાની છે આદેશની રીત ખાસ સમજવાની છે એમાં માસ્ટરી આવી ગઈ તો આદેશની રીતનો કોઈ બી સમ પૂછાય કોઈ બી પ્રકારનો સમ પૂછાય ક્વેશ્ચન ડઝન્ટ મેટર મેથડ આપણને આવડશે તો તમે ઇઝીલી આન્સર લાવી શકશો તો આ વાત હતી ઉદાહરણ 8 ની આવી જાશું ઉદાહરણ નંબર 9 ઉપર ચલો ઉદાહરણ નંબર 9 ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે ક્વેશ્ચન છે 2x + 3y = 9 and 4x + 6y is equal to 18 આદેશની રીતે ઉકેલ મેળવો આપણે ડાયરેક્ટ વિચારવા માંડીએ કે ચાલો આમાંથી કોને કરતા બનાવવા સહેલા પડશે પણ એ વિચારતા પહેલા સૌથી પહેલી મેથડ સમીકરણ ચેક કરો કઈ કોમન આવે છે યસ સમીકરણ 2 માં ત્રણેયમાંથી 2 કોમન આવે છે તો આ જે પહેલું સમીકરણ હતું આ બીજું સમીકરણ બીજા સમીકરણમાંથી હું 2 કોમન લઈ લઉં છું તો હવે સમીકરણ 2 કંઈક આવું બન્યું તો સમીકરણ 2 મેં જોયું તો મને એવું લાગ્યું કે એ કંઈક સમીકરણ 1 જેવું જ છે તો બંનેને મેં કમ્પેર કર્યા તો તમે જોઈ શકો છો કે અહીં a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 શરતનું સમાધાન થાય છે મતલબમાં બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા છે બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા એટલે આ શરતનું સમાધાન થતું હોવાથી આપેલા સમીકરણને અનંત ઉકેલ મળશે સિમ્પલ સમ પૂરો કારણ કે તમે આનો આદેશ કરી જ ના શકો અનંત ઉકેલમાં ક્યારેય આદેશ થાય નહીં અનન્ય ઉકેલ હોય તો જ તમે આદેશ લોપ કે ચોકડી ગુણાકાર કરી શકો ખાલી ગણ કે અનંત ઉકેલ હોય તો એનો આદેશ લોપ કે ચોકડી ગુણાકાર થશે નહીં તો ખાસ એક્ઝામમાં 2 માર્ક્સમાં આવું પણ પૂછાઈ શકે ટ્વિસ્ટ કરવા માટે લોજિકના માર્ક્સ છે બુદ્ધિના માર્ક્સ છે ઓકે તો આ વાત હતી ઉદાહરણ નંબર 9 ની તો આજના સેશનમાં આપણે ઉદાહરણ નંબર 7 8 અને 9 ઓર તો એમ કહી શકાય આદેશની રીતનો બેઝ જોયો છે તો ખાસ સમજજો એવું લાગે તો વિડિયોઝ 2-3 વખત જોજો જેથી આદેશ આપણને પરફેક્ટ આવડી જાય નેક્સ્ટ સેશનમાં બીજા પણ આદેશના સમ જોશું પણ આજે બેઝ હતો આજે આવડશે તો નેક્સ્ટ સેશનમાં હું થોડુંક સ્પીડથી જો સમ કરતો હોય તો પણ તમને ઇશ્યુ આવશે નહીં તો આજ માટે એટલું રાખીએ જય હિન્દ જય ભારત